કવર કરવા માટે બહુ જ ઇન્ટરેસ્ટેડ છે કે જેની સ્ટોરી અનોખી હોય અને સાથે સાથે ઇન્સ્પાયરિંગ પણ હોય. એટલે તમે 25 વર્ષ જૂની એવી હરિઓમ દાબેલીની એક ફ્રેન્ચાઇઝીમાં આવ્યા છે. અને હરિઓમ દાબેલી માટે જ્યારે આપણે વાત કરીએ કે હરિઓમ દાબેલીમાં જઈએ તો બધા કે હરિઓમ દાબેલીનું આ ખાજે, હરિઓમ દાબેલીનું આ ખાજે. 25 વર્ષ પહેલાં એક લારીથી શરૂ થઈ હતી હરિઓમ દાબેલી. આજે અમદાવાદના ઘણી બધી જગ્યાએ એની ફ્રેન્ચાઇઝી છે. એટલે લારીથી દુકાન, દુકાનથી ફ્રેન્ચાઇઝી ને હવે આગળ બહુ બધા એમના પ્લાન્સ પણ છે. તો હવે એવું તો શું છે, એવું શું થયું હતું કે લારીથી શરૂઆત થઈને શરૂઆત કેમ કરીએ, લારીથી દુકાન સુધી કેવી રીતના આખી એ સફર પહોંચી, એ બધું જ મારે જાણવું છે. એની બેસ્ટ ફૂડ આઇટમ કે જે મને અનેક લોકોએ કીધું તું આ ટ્રાય કર, આ ટ્રાય કર, આ ટ્રાય કર, બધું જ મારે અહીંયા ટ્રાય કરવાનું છે. કેવી રીતના બને છે તમને બતાવવાનું. તો રાહ કોની જોવો છો? ચલો મારી સાથે. પ્રભાત ચોક ખાતેના હરિઓમ દાબેલીમાં આમ તો ઘણી બધી રેસિપીઝ મળે છે અને અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ એ લોકો કરતા રહે છે. પરંતુ હરિઓમ દાબેલી, એ દાબેલી જેનાથી ફેમસ છે હરિઓમ દાબેલી, એ કંઈક એમાં વેરિએશન એવા કર્યા છે એ લોકોએ, એ જ આપણે આજે બનાવવાનું છે, શીખવાનું છે. અમે તમને શીખવાડીશું. આપણી સાથે એના હેડ શેફ છે રમેશભાઈ. રમેશભાઈ, તમે આજે જે કચ્છી સ્પેશિયલ આઈટમ અમને બનાવીને ખવડાવવાના છો, જે રેસિપી છે જે કચ્છી વાઇબ્સ આપશે અને જેનાથી હરિઓમ દાબેલી જાણીતી છે, કઈ રેસિપી? ઓકે, શરૂ કરીએ. કચ્છી બાઉલ દાબેલી. સૌથી પહેલાં તમે બ્રેડ લેશો. ઓકે, દાબેલીનો પાવ. ઓકે, એટલે આના પીસીસ કરવાના. એના પીસી કર. પબ્લિકમાં આને લઈને કેવો રિસ્પોન્સ છે? પબ્લિકને ભાવતું હશે ને? એકદમ કચ્છી વાઇબ આવે. સારું હોય છે. હવે આને ફ્રાય કરવાનું. તેલમાં ફ્રાય કરવાનો છે. હા, વાવ, એકદમ ડીપ ફ્રાય કરશું. એકદમ કડક કરો. નોર્મલી દાબેલી તો બધા ખાય, પણ આ કંઈક નવું છે. જોરદાર લાગે. રમેશભાઈ, તમે અહીંયા ક્યારથી છો? 5 સાલ થાય છે. ઓહો, 5 વર્ષ. વાવ. તમને કુકિંગમાં કેવી રીતના રસ પડે? એ સારું લાગે. સારું લાગે, બનાવવું સારું લાગે. અહીંયા હરિઓમ દાબેલીમાં જે પણ આવે છે લોકો, એ આ કચ્છી બાઉલની તો બહુ જ એ કરતા હશે ને, કે ડિમાન્ડ કરતા હશે. કચ્છી બોલ ડિમાન્ડ કરે છે. દાબેલી, કચ્છી દાબેલી, ટેબલ દાબેલી, બટર દાબેલી, એ બી ડિમાન્ડ. તો દાબેલી અને કચ્છી બાઉલમાં શું અલગ શું છે? એટલે જસ્ટ એ આખા આને જે ફ્રાય કર્યા છે કટકા કરીને, અને મસાલો એ જ રહે. મસાલો આ જ હોય. પણ કચ્છી બોલમાં એવું હોય, દાબેલીના પાવના ટુકડા તેલમાં ફ્રાય થાય ને, દાબેલી મસાલો સોસ ચટણી શીખશે, ઓનિયન નાખીને અમુક કચ્છી દાબેલી જેવી ટાઈપ આપે. રેગ્યુલર દાબેલી અમે તો ઓઇલમાં ફ્રાય કરીને આપીએ. વાવ, જોરદાર. રેડી થઈ ગયા ટુકડા? શું વાત છે. ટુકડા ફ્રાય થઈ ગયા છે. હવે એનું બધું ઓઇલ કાઢી અને અલગ નાખવાનું. હવે આ ટુકડાથી શું બને છે મસ્ત મજાનું, એ જોવાનું છે. જોરદાર. બ્રેડના ટુકડા જ્યારે ફ્રાય છે ને, એની સ્મેલ બહુ મસ્ત આવે. યસ સર. હવે બોલો રમેશભાઈ, દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો કેવી રીતના બનાવો? દાબેલી મસાલોનો અંદર તેલ નાખીએ, દાબેલી મસાલો નાખીએ, થોડો મસાલો ગરમ થવા દઈએ, એના અંદર પાણી એડ કરીને હલાવી દઈએ. પછી આમલી પાણી 100 ગ્રામ નાખો. હરિઓમ દાબેલીના ઉંદરની વિશેષતા છે ને, કે જાતે દાબેલીનો મસાલો તૈયાર. હા, જાતે બનાવીએ. આ તમે નાખ્યું? આ આમલી પાણી છે. ઓકે. આ ગ્રીન ચટણી. ચટણી. આ લસણ ચટણી. આ દાબેલીનું જામ. દાબેલીનું જામ એ કેવી રીતના બને? રેડીમેડ આવે. ઓકે, ફેક્ટરીમાંથી. ઓકે, ફેક્ટરીમાંથી આવે. એ સ્વીટ હોય કે કેવું હોય? હા, એકદમ સ્વીટ આવે. સ્વીટ આવે. જેમ આ દાબેલીનું શીવ. શીંગ વગર તો દાબેલી અધૂરી જ છે. હા હા, મસાલા, શીંગ, ઓનિયન્સ. હા, ઓનિયન. જોરદાર. અને મિક્સ કરવા. એને મિક્સ કરી. Wow, this looks really nice. આમાં સેવ નાખું. એને ઉપર સેવ. હવે નાખ્યું દાડમ, જેના વગર દાબેલી ટોટલી અધૂરી છે, અને કોથમીર ફોર ગાર્નિશિંગ.
તૈયાર છે કચ્છી દાબેલી બાવ. વાવ, લુક્સ રીલી ગુડ. રમેશભાઈએ મસ્ત મજાનો કચ્છી દાબેલી બાવ તૈયાર કરીને આપ્યો છે. હવે અમદાવાદમાં બેઠા બેઠા કચ્છી વાઇબ્સ લેવાનો સમય આવી ગયો છે. આપણે ટેસ્ટ કરીએ કેવું છે. વાવ, કેવું થાય? કોઈ મસ્ત સ્લો રેટ્રો સોંગ કાનમાં વગાડવાનું, સારી જગ્યાએ બેસીને ખાવાનું, એનાથી સારી બ્લિસ તમને ક્યાંય નહીં મળે. એટલું મસ્ત છે. રિયલ થમ્સ અપ, સિરિયસલી. છેલ્લા 25 વર્ષથી હરિઓમ દાબેલીની સ્પેશિયાલિટી રહી છે દાબેલી વડાપાવ. પણ હવે જે રીતના ધીરે ધીરે તેઓ એક્સપાન્શન કરી રહ્યા છે અને સ્પેશિયલી આ પ્રભાત ચોક વિસ્તારમાં જે તેમની બ્રાન્ચ આવેલી છે ત્યાં તો એટલી અવનવી વાનગીઓ મળે છે કે ન પૂછો વાત. અહીંયાની સેન્ડવિચ પણ એટલી જ ફેમસ છે અને એટલી ફેમસ છે કે લોકોને કહ્યું ને હરિઓમ દાબેલી પ્રભાત ચોકની તો કે ના, દાબેલી પછી પહેલાં સેન્ડવિચ. અહીંયાની અમદાવાદ મસાલા સેન્ડવિચ બહુ ફેમસ છે. એનું બધી જ જગ્યાએથી મેં જ્યારે હરિઓમ દાબેલી કહું ત્યારે મેં સાંભળ્યું છે. તો હવે આજે રમેશભાઈ એ બનાવવાનું અમદાવાદ મસાલા સેન્ડવિચ શરૂ કરીએ. પહેલાં અમારે બર્ગરની ટિકિટ ટ્રાય કરવી પડશે. સેન્ડવિચમાં બર્ગર નથી? હા, બર્ગરની હા, કરી લો. આ અમારી ટિકિટ ફ્રાય થઈ ગઈ છે. હવે બ્રેડ લીધી છે. આ બ્રેડ પણ તમે જોઈ શકો છો, હેવી જાડી બ્રેડ છે. એ પતલી નોર્મલ બ્રેડ નથી, બહુ જ સોફ્ટ લાગી રહી છે. લિટરલી બહુ બાઉન્સી ને સોફ્ટ બ્રેડ છે. આ બ્રેડ તમે ક્યાંથી મંગાવો છો? અમારી બેકરીમાંથી આવે. બેકરીમાંથી આવે છે સ્પેશિયલ. વાવ, ઓકે. 3 લેયરમાં બનાવે? હા, 3 લેયર. વાવ, 3 લેયર સેન્ડવિચ. પહેલાં બટર નાખી દેવાનું છે. બ્રેડ આવે તો ચલો, બટર તો આવે જ નહીં યાર, એના વગર તો અધૂરું છે. ગ્રીન ચટણી, પછી ગ્રીન ચટણી લગાવવાની. એની ઉપર બર્ગરની ટિક્કી. બર્ગરની 2 ટિક્કી નાખી દેવાની. ઓકે. એ બર્ગરની ટિક્કી તમે ક્યાંથી લાવો છો? બનાવો છો કે શું? નહીં, બધું અમારા ફેક્ટરીમાંથી આવે છે. ઓકે. અને આ તમે નાખ્યું? આ બધું સોસિકામાં ફેક્ટરીમાં સપ્લાય થાય છે. આ પિઝા સોસ છે? આ શેઝવાન છે. શેઝવાન સોસ. ઓકે. આ પિઝા ગ્રેડ. આ પિઝા ગ્રેડ. ઓકે. ઓનિયન્સ. આ અમારો ઓનિયન. કેપ્સિકમ. આ કેપ્સિકમ. રાઉન્ડ ટોમેટોઝને પણ ફાઇનલી ચોપ પેકિંગ કરવાનું. નાઇસ. ઓકે, ટોમેટોઝ નાખ્યા. આ તમે નાખ્યું? આ 1000 ઇડલી ચોસ. ઓકે. ત્યાં અમદાવાદ મસાલા સેન્ડવિચ એટલે એમાં અમદાવાદ તમે નામ આપ્યું છે એની વિશેષતા શું છે? અમદાવાદના મસાલાની સેન્ડવિચ મસાલાઓ ખૂબ આવે છે એટલે અમે અમદાવાદ મસાલા સેન્ડવિચનું નામ પાડ્યું છે. એટલે અમદાવાદીઓને તીખું ખાવાનું ગમે છે એટલે મસ્ત સ્પાઇસીસથી ભરેલી સેન્ડવિચ. નાઇસ. આ માઇનસ છે. અમદાવાદીઓ સેન્ડવિચ મિસ ના કરતા. શું વાત છે? હવે તમે નાખ્યું? આ ચીલી માયોનેઝ. ઓકે, ચીલી મેયો સોસ. ઓકે. Too much of cheese. ઓકે, આ થર્ડ લેયરમાં નાખે છે. નાખ્યું? આ ચાટ મસાલો. ચાટ મસાલો. વાવ, કેટલું બધું ચીઝ તમે જોઈ શકો છો. ઇટ્સ રિયલી માઉથ વોટરિંગ. પર બટર ગ્રીલ કરવાનું. બટર લગાવી. હવે થશે ગ્રીલ. એ વખત થશે ગ્રીલ. નાખી દો. અમદાવાદી સેન્ડવિચ ઇઝ રેડી ટુ ગેટ ગ્રીલ. વાવ. વાવ, ગરમા ગરમ ગ્રીલ્ડ અમદાવાદી મસાલા સેન્ડવિચ તૈયાર છે.
અને આ માઉથ વોટરિંગ લિટરલી લાગે છે એમાંથી જે મસાલો બહાર હા હા આવી રહ્યો છે અરે યાર શું કેવી વાત. ચલ રમેશભાઈ કમાલ કરી દીધું તમે. ગરમા ગરમ અમદાવાદી મસાલા સેન્ડવિચ તૈયાર છે. ઇઝ રેડી ટુ સર્વ. ઓહો હો વોટ અ બટર. જોરદાર. નાખ્યું મસાલો સાથે ચાટ મસાલો. યસ. હવે ટેસ્ટ કરીએ આને. ગરમા ગરમ અમદાવાદી મસાલા સેન્ડવિચ તૈયાર છે. બીઇંગ એન અમદાવાદી આઈ જસ્ટ કાન્ટ વેટ ટુ ઇટ ધીસ માઉથ વોટરિંગ સેન્ડવિચ. અને બહુ હેવી છે એટલે મારે નીચે મૂકવું પડશે હવે. બટર તો જો હા હા એકદમ મસ્ત આમ લહેરાઈ રહ્યું છે. અમને અમદાવાદીઓને આવું જ ભાવે યાર. આ મસ્ત મજા આવી જાય. ચલો મને ટેસ્ટ કરીએ. રિયલી ગુડ. પ્રોપર મસાલા જોરદાર. જે ચાટ મસાલાનો ટેસ્ટ આવે છે ને એનો ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફ્યુઝન સાઈડમાં રાખીને આપણા અમદાવાદીનો ચસ્કો આપે છે. આ સેન્ડવિચનો એ જ કમાય છે. હરિઓમ દાબેલીની કહાની પણ છે અનોખી અને કહાની બહુ જ રસપ્રદ છે. કારણ કે લારીથી દુકાન, દુકાનથી ફ્રેન્ચાઇઝીને હવે આગળ બહુ જ બધા એક્સપાન્શનના પ્લાન. અને શું પ્લાન છે, કહાની શું છે આપણે જાણવું છે. આપણી સાથે હરિઓમ દાબેલીના ઓનર નરેન્દ્રભાઈ તેલી છે. એમની પાસેથી જાણીએ. નરેન્દ્રભાઈ કેમ છો પહેલાં? હરિઓમ દાબેલીની શરૂઆત મેં 1998માં લારીથી શરૂઆત કરી હતી. એનું કારણ આ ધંધામાં આવવાનું ફિલ્ડ બી એવી રીતનું હતું. પાસ્ટમાં માર્કેટિંગ કરતો હતો. જનરલી માર્કેટિંગમાં ટાઈમ ટેબલ સેટ થાય ને એટલે મોટાભાગે નાસ્તાથી જ કામ ચલાવવું પડતું. તો મારે દાબેલી, વડાપાઉં, લાઈક ભજીયા એમાં જ મારા મોસ્ટ ઓફલી એક્સપેન્ડ બપોરનો નાસ્તો જ થઈ જતો હતો. પછી જોબની એક લિમિટ આવી, મારે જોબ છોડવી પડી. તો પછી વિચાર્યું હતું કે કંઈક નાનો ધંધો કરવો મારો પોતાનો કરવો. પછી મેં એક લારીથી શરૂઆત કરી હતી જે ગુરુકુલ રોડ ઉપર કરી હતી. અને એમાંથી જેમ જેમ મને સફળતા મળતી ગઈ એમ આગળ વધતો. તો શરૂઆત મેં ખાલી દાબેલી વડાપાઉંથી કરી હતી. એમાં દાબેલી ફક્ત 3 રૂપિયા વેચતો હતો અને વડાપાઉં 4 રૂપિયા વેચતો હતો. પછી જેમ પબ્લિકની ડિમાન્ડ વધતી ગઈ, સેન્ડવિચ આવી, પીઝા આવી, ગાર્લિક બ્રેડ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્કી, એવી રીતના અલગ અલગ ઇનોવેશન કરતો ગયો. પછી કસ્ટમરની ડિમાન્ડ હતી કે તમે અમારા એરિયામાં ખોલો, અમારે ત્યાં બી તમારા વસ્તુ મળતી હોય, તમારે આટલા દૂર ના આવવું પડે. એના પરથી મને થોડો ફ્રેન્ચાઇઝીનો કોન્સેપ્ટ મગજમાં આવ્યો. અને સિલેક્ટેડ સારા લોકો સાથે જોડાઈને હું હવે ફ્રેન્ચાઇઝી બી આલું છું. અને આવનારા ટાઈમમાં આપણી આ બ્રાન્ડ હરિઓમ એને અમારે વિદેશમાં લઈ જવાનું મારું એક ડ્રીમ છે. એ 100% પૂરું કરીશ અમારા બધા કસ્ટમરોના સહકાર. બિલકુલ. અને વિશેષતા એ છે નરેન્દ્રભાઈ કે અહીંયાનો જે દાબેલી મસાલો છે તમે સ્પેશિયલી પહેલેથી તમે જાતે બનાવતા આવ્યા છો. દાબેલીના મસાલામાં એવું છે, હું પહેલાં નોકરી કરતો તો કોઈ શીખ્યો નથી, પણ એક્સપેરિમેન્ટ કરીને જાતે જ બને. પછી ધીમે પહેલાં હું ને મારી વાઈફ જે ઘરે જ મસાલા પીસીને ઘરે જ પેકિંગ કરતા હતા. કામ નાનું હતું, જેમ મોટું થતું ગયું એમાં હવે ફેક્ટરીમાં અમે આઉટસોર્સ કરાવડાવીએ છીએ. અને મારી રેસીપી અંદર જે ગરમ મસાલા જે છે ટેસ્ટ માટેના એ આજ બી અમે હું ને મારા ઘરે પીસીને બનીને પછી જ ફેક્ટરી મોકલીએ છીએ. જે એમાં શું નાખે અમને જ ખબર છે. જે અમારી મેઇન યુએલ સિક્રેટ અને યુએસપી. વેરી ગુડ. નરેન્દ્રભાઈ આજે ઘણા બધા લોકોને લાઈક તમારી જે સ્ટોરી છે એવા હવે અનેક થઈ ગયા છે કે 9 to 5ની જોબથી બોર થઈ ગયા હોય, કોર્પોરેટ જોબથી, ને જે એમને જોઈ તો એમનું ડ્રીમ પૂરું ના થતું હોય ને ક્યાંક કોઈને ફૂડ બિઝનેસમાં લાગવું જ છે. ઘણા બધા એવા છે. એમને શું કહેવા માંગશે એક ટીપ તમારા? કોઈ બી બિઝનેસ આમ દૂરથી ઘણો સારો લાગતો હોય પણ આમ થોડો ટફ તો છે જ. પણ જો ઇન્વોલ્વમેન્ટ લે એટલે લાંબુ વિઝન હોય, ફૂડનો ધંધો બેસ્ટ. કારણ કે સૌથી પહેલાં કેશ લિક્વિડિટી છે, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, અને કસ્ટમર રિપીટ એટલે તમારે રોજ નવા કસ્ટમર શોધવા જવા પડતા. હા, અવેરનેસ રાખવી પડે, ટેસ્ટ કોન્શિયસ રહેવું પડે અને ક્વોલિટી આપવી પડે. તો 100% ફિલ્ડમાં અવાય. અને યુવાનોને અત્યારે કેવું છે, જેમ આ સિટી મોટું થતું જાય તેમ ફાસ્ટ ફૂડનું માર્કેટ હજી વધો ને હજી તો ઘણો બધો સ્કોપ છે આમાં. તો 100% અવાય, પણ એક જ શરત ઇન્વોલ્વમેન્ટ લેવું પડે એને અને મહેનત કરવાની તૈયારી રાખવી પડે અને 1-2 વર્ષ લાંબુ વિઝન રાખવું પડે. 100% સફળતા પડે.
થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા, આટલો મસ્ત અને મેસેજ તમારો આપ્યો. ખૂબ આભાર જે અમારી બ્રાન્ડને તમારા ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જીગર દવે ઓલમોસ્ટ અમે 15 યર્સના ઓલ્ડ કસ્ટમર છીએ હરિઓમ દાબેલીના, અને આ બ્રાન્ચ રિસન્ટલી 2 to 3 યર્સ ઓપન થઈ છે, તો અમે રેગ્યુલરલી અહીંયા વિઝિટ કરીએ છીએ. અમારું બેઝિકલી મારું અહીંયાનું દાબેલી ને એ બધું છે, અને બાકી મારા સન છે એ બધાને ચીઝ ને એ બધી આઇટમ્સ એની અહીંયા વધારે ફાવે છે. એકચ્યુઅલી અહીંયા એવું છે કે એક તો ફૂડ ક્વોલિટી ફૂડ મળે છે, સેકન્ડ થિંગ એ છે કે અહીંયા હાઇજેનિક એ લોકો યુઝ કરે છે, તો દેટ્સ વાય વી આર લવ ધ હરિઓમ દાબેલી. ચિરાગ તૈલી બહુ સરસ છે, દરેક આઈટમ બધી બહુ ધ્યાનથી બનાવવામાં આવે છે. અમૂલ ચીઝ વાપરે, અમૂલ બટર વાપરે, એટલે ખાવાની બી મજા આવે. એમનો સેન્ડવિચોમાં, ફ્રેન્કીમાં, પેનીનીમાં એ જે માયોનીઝ ચીઝ ક્વોલિટીનું વાપરે એટલે એના ટેસ્ટ એનહેન્સ થાય છે. એટલે હું ક્યારે બી ઈચ્છા થાય ને તો બસ આજ હરિઓમ ઉપર જ આવું છું ખાવા માટે. મારું નામ જયેશ. અહીંયા સારું લાગે છે, સારી વસ્તુ પણ આઈટમ મળે છે, ક્વોલિટી વાઇઝ સરસ મળે છે, પછી હાઇજીન છે, બધી વસ્તુ જગ્યા ટેબલ, પછી પ્રોડક્ટમાં બી બધી ક્વોન્ટિટી સારી આપે છે, પ્રાઇસ વાઇઝ સારું રિઝનેબલ છે, અને વસ્તુ સારી વેરાયટી આપે છે. સો ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઓફ હરિઓમ દાબેલી ઇઝ, જો તમારી અંદર જોશ આવી છે અને હાર ન માનવાની ટેવ તમારી અંદર નથી, તો તમે તમને જોઈએ ને એ વસ્તુ અચીવ કરી શકો. એનું બેસ્ટ એક્ઝામ્પલ હરિઓમ દાબેલી છે. તો ડેફિનેટલી વિચારવા જેવી બાબત છે, ઇન્સ્પાયર થવાવાળી સ્ટોરી છે, અને આપણે ફરી મળીશું ધ નેક્સ્ટ એપિસોડ ઓફ ધ ફૂડ વિથ કશિશ. બાય.